વેલકમ બેક। બ્રેક પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રહેણાંક વિસ્તારની સ્થિતિ અને હાલાકી તો આપે જોઈ, પરંતુ હવે આપને બતાવીએ કે ડેમ, તળાવ અને નદીઓની સ્થિતિ શું છે। આખરે વરસાદ બાદ નવા નીરથી નદીઓ અને ડેમના જળસ્તરમાં વધારો થયો છે। અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં સુરક્ષાને લઈને પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે। આગામી સમયમાં જળસ્તર હજી પણ વધે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। નદીઓના જળસ્તરમાં વધારો, ક્યાંક છલકાયા તળાવ, દક્ષિણમાં પાણી જ પાણી। દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ નદીઓ, ડેમ અને તળાવમાં નવા નીરની આવક થઈ છે અને તેને લીધે સાર્વત્રિક સ્થળો પર પાણીનો ફ્લો સતત જોવા મળી રહ્યો છે। જિલ્લામાં વરસાદ અને ઉપરવાસમાં પણ વરસાદ, આ બંને સ્થિતિમાં સ્થાનિક જળાશયો, નદીઓ, ડેમ તમામ છલકાયા છે। અનેક વિસ્તારો કે જે નીચાણવાળા છે તેમને એલર્ટ પણ કરવામાં આવ્યા છે, તો વળી અનેક જગ્યાઓ પર નદીના પાણી બ્રિજ સુધી અડી ગયા છે અને અવરજવર બંધ કરવાની નોબત આવી છે। આ દ્રશ્યો જુઓ, નદી બરાબર બ્રિજને અડી ગઈ છે। આ છે વલસાડ જિલ્લાની ઔરંગા નદીના દ્રશ્યો। ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને એટલા માટે જ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। શહેરથી 40 ગામોને જોડતો કૈલાશ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। અહીં જોઈ શકાય છે કે નદીના પાણી બ્રિજ સુધી અડી જતા વાહન વ્યવહાર બંધ કરવાની પ્રશાસનને ફરજ પડી। તંત્ર તરફથી બંને તરફ બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરી દેવાયો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના ન ઘટે। એ સિવાય ઔરંગા નદી પાસે આવેલા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે। આખી સ્થિતિ પર વલસાડની ફાયર વિભાગની ટીમ પણ નજર રાખીને બેઠી છે। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે થઈ છે। હાલ અમે ઊભા છે વલસાડ ખાતે અને વલસાડની જે ઔરંગા નદી છે તે પોતાની ભયજનક સપાટી પાસે વહી રહી છે, જેના કારણે વલસાડનો કૈલાસ રોડનો જે બ્રિજ છે, 40 ગામોને જે જોડતો બ્રિજ છે, તે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે વાત કરવામાં આવે તો વલસાડના કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વહીવટીતંત્ર અને ફાયર વિભાગની ટીમ દ્વારા હૂટરો વગાડી લોકોને સાવચેત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। બીજી તરફ મહત્વની બાબત એ છે કે ઉપરવાસમાં અવિરતપણે જે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વલસાડની જે નદીઓ છે નદીઓ બંને કાંઠે થઈ છે, જેને કારણે વલસાડની જે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શક્યતાને લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો મધુબન ડેમમાંથી 0.8 મીટરે 8 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સતત ડેમનું જે રૂલ લેવલ છે તે જાળવવા માટે આ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। બીજી તરફ જે ભરતીનો સમય, દરિયાની ભરતીનો સમય થઈ ગયો, જેને કારણે વહીવટી તંત્રથી છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે અને સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે। વલસાડમાં નદીઓ બે કાંઠે વહેતા જિલ્લાના 50થી વધુ રસ્તા એવા છે કે જેને બંધ કરવામાં આવ્યા છે। પાર, કોલક, માન, ઔરંગા, દમણગંગા આ સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। આખી સ્થિતિ પર જોખમ ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીઓની વધતી સપાટી પર નજર રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા બેરિકેડિંગ કરીને લો લેવલના રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે। આ તરફ નવસારીમાં પણ પૂર્ણા નદીની સ્થિતિ જુઓ। અહીં ભારે વરસાદને લીધે જોઈ શકાય છે કે પૂર્ણા નદીમાં જળસ્તર વધી ગયું છે અને આપને જાણીને નવાઈ લાગશે કે સુપા કુરેલ ગામને જોડતો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે। એ સાથે જ લો લેવલ બ્રિજ સિઝનમાં 1-2 વાર નહીં પરંતુ 6ઠ્ઠી વાર ગરકાવ થયો છે। તાપી અને ડાંગમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। હાલ રસ્તાને પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે જ રસ્તો બંધ થઈ જતા આસપાસના ગ્રામજનોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ધેમાર વરસાદના કારણે નવસારી શહેર નજીકથી વહેતી
પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને જેના કારણે જે આ દ્રશ્યો નિર્માણ થયા છે એ સુપા કુરેલ ગામને જોડતો મહત્ત્વનો જે લો લેવલ પુલ છે એના પર પાણી ફરી વળ્યા, જેને લઈને 5થી વધુ ગામના લોકોને સીધી અસર થઈ છે અને 10 કિલોમીટર જેટલો લાંબો ચક્રાવો ખાઈને નવસારી શહેરમાં આવવા માટે મજબૂર બન્યા છે. આ એ મહત્ત્વનો માર્ગ છે જ્યાંથી લોકો નવસારી શહેરમાં આવે છે અને ધંધા રોજગાર માટે નવસારી શહેર સાથે જોડાય છે. પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે, 5મી વખત આ જે ડુબાવ પુલ છે પાણીમાં ગરક થયો છે, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. નવસારી શહેરનો આ ખૂબ મહત્ત્વનો માર્ગ છે અને જેના કારણે પાણીમાં ગરક થવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો. 6ઠ્ઠી વખત આ જે પુલ છે આ સિઝનમાં પાણીમાં ગરક થયો છે અને જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. આ તરફ ડાંગના દ્રશ્યો જુઓ. આ છે સાપુતારાનું સર્પગંગા તળાવ. ભારે વરસાદ બાદ તળાવ છલકાયું છે અને સિઝનમાં પહેલીવાર એવું બન્યું છે કે આ તળાવ છલકાયું હોય. આ તળાવ 2 ડુંગરો વચ્ચે બનાવાયેલું છે અને તેની ઊંડાઈ લગભગ 80 ફૂટની આસપાસ છે. ધોધમાર વરસાદને પગલે તળાવમાં નવા નીર આવ્યા છે. ત્યારે તળાવમાં નવા નીર આવતા લોકોમાં પણ એક રીતે હાશકારો જોવા મળી રહ્યો છે, કારણ કે નૌકા વિહાર માટે આ તળાવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આમ તો આ તળાવનું નિર્માણ 1966 થી 1970 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ તરફ સુરત જિલ્લાના માંડવીના મુજલાવમાં વાવ્યા ખાડી આવેલી છે અને આ ખાડીમાં પાણીની ભરપૂર આવક થયેલી નજરે પડી રહી છે. ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યા છે, જેને લીધે દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ વાવ્યા ખાડીનો પુલ પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. નવા નીરને લીધે રસ્તો બંધ કરાતા બોદાનથી મુજલાવને જોડતા 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. એ સિવાય પણ રસ્તો બંધ થતા લોકો 10 થી 15 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે. જો કે પરિસ્થિતિ પર પ્રશાસન નજર રાખીને બેઠું છે. જો કોઈ સ્થિતિ આપાતકાલીન સર્જાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડ પર છે. આ ત્રણેય દ્રશ્યો દક્ષિણ ગુજરાતમાં નદીઓ અને તળાવમાં આવેલા નવા નીરનો પુરાવો છે. આ પ્રકારની સ્થિતિ અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહી છે. ઔરંગા નદી હોય કે પછી હોય પૂર્ણા નદી કે પછી હોય સર્પગંગા તળાવ, આપ જોશો તો વિસ્તારો ભલે અલગ અલગ છે, પરંતુ સ્થિતિ તમામ જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં એક સમાન જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં જાણે કે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં નજર જાય ત્યાં પાણી છે અને આ સ્થિતિ આખાય જિલ્લાની જોવા મળી રહી છે. આવનારા સમયમાં જો જળસ્તર વધે તો પ્રશાસન દ્વારા તાબડતોડ પગલાં લેવા ખૂબ જ આવશ્યક છે. જોવું રહ્યું કે કુદરતના કહેર અને પ્રશાસનના સુરક્ષાના દાવા વચ્ચે પ્રજા ખરા અર્થમાં કેટલી સલામત છે. બ્યુરો રિપોર્ટ, TV9.